ચાલ આજે ઘણા દિવસે વિચાર આવ્યો કે ચાલ આજે તો દોધીનું ખમણ બનાવી કાઢું એમ કરે એટલે વાડીમાંથી એક દોધી ટોલ લાવ્યો ને પછી આ રીતના પીસ પાલ નાખ્યા ને પછી બાબર એને છીણી કાઢી. છીણા પછી બધો ગીર એક કરી નાખવાનો છે ને ચોખાનો જાડો લોટ એક વાટકો લઈ લેવાનો છે. એક નાની વાટકી તે બેસન લઈ લીધો, એક નાની વાટકી દહીં લઈ લીધી, પછી થોડી 2 ચમચી લીલો મસાલો નાખી દીધો, 1 ચમચી સંભાર નાખી દીધો, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું નાખ્યું, 2 ચમચી ખાંડ નાખી દીધી, સહેજ થોડુંક પાણી લીધું ને કચર કરીને બરાબર ચારવી નાખ્યું. પછી જે કઈ પેસ્ટ બનાવેલું તે આ ડીશમાં તેલ લગાવીને સેટ કરી દીધું ને 2 લોટા ઇડલી કુકરમાં પાણી નાખ્યું ને પછી આ ડીશ આપણે મૂકી દીધી. ડીશ મૂક્યા પછી બરાબર આપણું કુકર બંધ. 20-25 મિનિટ થઈ એટલે આપણું ખમણ તો એકદમ ટકાટક થઈ ગયેલું. ચપ્પુ માર્યું ને ખૂન જેવું કરી નાખ્યું ને બાબર જોઈ લીધું, ચેક કરી લીધું ને એકદમ ચકાચક થઈ ગયેલું આપણું ખમણ. ને પછી આ બધી કટકી પાડીને પછી તેલમાં વઘાર કરવાનું ચાલુ કરી દીધું. તેલ નાખી દીધું, રાઈ નાખી દીધી ને આ કઢી પટ્ટા માર્યા છૂટતા ને પછી આ એક પીસ કરીને બધા પીસ મૂકી દીધા ને પછી થોડીક રેડ બ્રાઉન થઈ ગયા એટલે પલટાઈ નાખીને થોડીક રેડ બ્રાઉન બંને સાઈડ થઈ ગઈ એટલે પછી એક ડીશમાં કાઢી લીધી ને ડીશમાં કાઢી લીધી પછી આપણે તો ચાય બાબર ગરમ ઉકાળી ને પછી ખાવાનું બેસી ગયા ને ખરેખર જબરજસ્ત ટેસ્ટ લાગ્યો. ચાય હાટે સબડાક સુબડુક કરીને ખાવાની મજા આવી ગઈ ને ચાયો પીવાની મજા આવી ગઈ ને તમને પણ આવા વિડીયો ગમ્યા હોય તો લાઈક ને ફોલો જરૂર કરજો એટલે આવા વિડીયો અવનવા જોવાના મળતા રહેશે.